પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલના બગાવતી સૂર. કિરીટ પટેલે પ્રદેશ કોંગ્રેસના નેતા ઉપર ઉઠાવ્યા ગંભીર સવાલ. અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકને લઈ કિરીટ પટેલ લાલગુમ. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કાર્યકરોને સાંભળતા ન હોવાનો ગંભીર આરોપ. કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે પાર્ટી સામે જ માંડ્યો છે મોરચો. કોંગ્રેસ હંમેશાથી જૂથવાદથી ઘેરાયેલી હોવાનો કિરીટ પટેલે ધડાકો કર્યો. જૂથવાદને કારણે લોકોને કોંગ્રેસ પર ભરોસો નથી. આવું જ ચાલશે તો 2027માં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. કિરીટ પટેલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા. ચૂંટાયેલા એમએલએની વિશ્વાસમાં લેવામાં આવતા નથી, કહ્યું કિરીટ પટેલે. જેણે મને હરાવવાનો પ્રયાસ કર્યો તેને જ સંગઠનમાં હોદ્દા સોંપવામાં આવ્યા. કોંગ્રેસના કાર્યકરો નારાજ છે તો તેઓ તોડફોડ પણ કરશે. 1 મહિનાથી પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ ખોટા આશ્વાસનો આપે છે. પ્રદેશના નેતાઓ નોંધ નહીં લે તો અન્ય શહેરમાં પણ પાટણ જેવું થશે તેવી પણ વાત કિરીટ પટેલે કરી છે. પાટણ જિલ્લાના કોંગ્રેસના અનુસૂચિત જાતિના કાર્યકરોના અંદર લાગણી કકડાટ હોવાના કારણે આજે કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવામાં આવી હતી. સાથે આપણી સાથે એબીપી અસ્મિતા સાથે કિરીટ પટેલ જોડાયા છે. આપણે કિરીટભાઈને જ પૂછીશું. કિરીટભાઈ, પાટણ જિલ્લા કાર્યાલયને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી, શું કારણ છે મુખ્ય? જો પાટણ જિલ્લાની અંદર અનુસૂચિત જાતિના જે કાર્યકર્તાઓ છે એમનામાં છેલ્લા 1 મહિનાથી નારાજગી હતી. એ નારાજગી એટલા માટે હતી કે એસસી સેલના ચેરમેન તરીકે જે નિમણૂક કરવામાં આવી એ નિમણૂકની અંદર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછવામાં આવ્યું નથી, ધારાસભ્યોને પૂછવામાં આવ્યું નથી, જિલ્લા પ્રમુખને પૂછ્યા સિવાય જે એના ચેરમેન છે હિતેન્દ્ર પીઠડિયા એના દ્વારા બારોબાર નિમણૂક કરી દેવામાં આવી છે. જે હસમુખ સક્સેના હતા એ છેલ્લા 4 વર્ષથી સારું કામ કરતા હતા અને નિમણૂક એમને રદ કરતાં પહેલાં એમને પૂછવું જોઈએ. પરંતુ જે લોકો વિધાનસભાની ચૂંટણી હોય કે અમારી 2017 કે 2022ની ચૂંટણી હોય એની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કરતા હતા એવા લોકોના ઇશારે આવી નિમણૂક કરી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ કાર્યકરો છે જે કોંગ્રેસ પક્ષ માટે કામ કરે છે એમાં નારાજગી થાય અને નારાજગીના લીધે આજે એમને તાળાબંધી કરી છે. જો ભવિષ્યની અંદર તંત્ર પાર્ટી સુધરશે નહીં તો તાળાબંધી નહીં, હિતેન્દ્ર પીઠડિયા જો પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ પણ વરસાવવામાં આવશે. ધારાસભ્ય છે, આપશ્રીની પણ ઉપર રજૂઆત સાંભળવામાં આવતી નથી કિરીટભાઈ? કોઈ અમે 3 ધારાસભ્યોએ લેખિત આપેલું છે પણ એની કોઈ રજૂઆત અમારી ધ્યાને લેવામાં આવી નથી, અમને પૂછવામાં આવ્યું નથી. જો આવું ને આવું ચાલશે તો આગામી સમયની અંદર જે તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એની અંદર કોંગ્રેસને મોટું નુકસાન થવાનું. કિરીટભાઈ, હવે એમ પણ કહે છે કે 2027ની અંદર કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે, શું છે એ મુદ્દો? મેં ક્યાં કહ્યું કોંગ્રેસના સુપડા સાફ? બોલ્યા હતા ફોનમાં કે 2027માં જો આવું ને આવું ચાલશે, મેં કહ્યું એમ કે કોંગ્રેસના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે એમને મહત્ત્વ નહીં આપવામાં આવે અને જે ફૂટેલી તોપો કહેવાય એ ફૂટેલી તોપો કોંગ્રેસ પક્ષને નુકસાન કરવાવાળી ભારતીય જનતા પાર્ટીના સેટિંગવાળા લોકોને જો પ્રોત્સાહન આપવામાં આવશે અને એવા લોકોને સંગઠનની અંદર સ્થાન આપવામાં આવશે તો લોકો આજે ગુજરાતના તમામ સમાજના લોકો, તમામ પ્રકારના લોકો, વેપારી હોય, ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, કર્મચારીઓ હોય, લોકો તમામ નારાજ છે. એમને કોંગ્રેસ પક્ષને મત આપવા છે પરંતુ એમને કોંગ્રેસ પાર્ટીના આવા જે નેતૃત્વ છે એના ઉપર કદાચ ભરોસો નથી અને એના લીધે મેં કહ્યું કે 2027ની અંદર પાર્ટીને મોટું નુકસાન થઈ શકે. કિરીટભાઈ, આજ તો પાટણ જિલ્લામાં આવી રીતના વિરોધ પ્રદર્શન છે, બીજા અગાઉ અન્ય જિલ્લાઓના અંદર પણ આ રીતના વિરોધ થાય, શું થશે? જો મેં કહ્યું એમ કે ખરેખર જે કોંગ્રેસના વફાદાર લોકો છે, કાર્યકરો છે, એમને વિશ્વાસમાં લીધા સિવાય, ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા સિવાય આવા જે ભારતીય જનતા પાર્ટી સાથે આડકતરી રીતે કોંગ્રેસમાં રહી અને પાર્ટીને ફાયદો કરાવતા જે લોકો છે, જેને ફૂટેલી તોપો કહી શકાય, એવા તોપો તો ના કહેવાય પણ સસુરિયા, એવા લોકોને જો પ્રાધાન્ય આપવામાં આવે તો સ્વાભાવિક છે કે પાર્ટીને મોટું નુકસાન થવાનું. આપ તો દંડક છો, દંડક થઈને આપની ઉપર રજૂઆત સાંભળવામાં આવી નથી, આપણે જ વિધાનસભાની રજૂઆત હતી. જો અમારી રજૂઆત પણ સાંભળવામાં નહીં આવે તો અમે તો સ્વમાનથી જીવવાવાળા માણસો છીએ, અમે દંડક પડેથી પણ
ટૂંક સમયમાં રાજીનામું આપી દઈશું. તો આગામી સમયના અંદર ફરીથી વિરોધ થશે, ફરીથી કોંગ્રેસના અંદર આવો કકળાટ થશે, ક્યાંક ઉપર રજૂઆતો સાંભળવામાં નહીં આવતી, ઉપર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શું છે સમગ્ર હકીકત? કેમ આટલું બધું કોંગ્રેસના અંદર કકળાટ થવાનું? બીજા જિલ્લામાં શું હકીકત છે એની મને ખબર નથી. પાટણ જિલ્લાની જે હકીકત હતી એ મેં તમને કહી છે. આ લોકોને નિર્ણય કરવામાં નહીં આવે તો નિર્ણય નહીં કરવામાં આવે તો મેં કહ્યું એમ હિતેન્દ્ર પીઠડિયા જો પાટણની અંદર આવશે તો એસસી સમાજના લોકોએ નક્કી કર્યું છે કે એને જૂતાનો હાર પહેરાવવામાં આવશે. જે રીતના કિરીટભાઈએ કીધું કે જે રીતના ધારાસભ્યો તેમજ અહીંના આગેવાનો જ ઉપલા લેવલ સુધી એટલે પ્રદેશના અંદર તેમની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી, તેને લઈને જ અહીંના કોંગ્રેસના અનુસૂચિત જાતિના લોકો છે તેમના દ્વારા વિરોધ કર્યો અને તાળાબંધી કરી છે. જો આગામી સમયના અંદર જો એનો કોઈ નિકાલ કરવામાં નહીં આવતો એનાથી પણ ઉગ્ર આંદોલન થઈ શકે તેવી હાલ તો ચીમકી છે. એજાઝ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ.